નવસારીની જાણીતી સંસ્કાર ભારતી સ્કૂલના વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 10 દિવસથી શાળાના મુખ્ય ગેટ પાસે ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે બાળકો અને વાલીઓને આ ગંદા પાણીમાંથી પસાર થઈને જ શાળામાં પ્રવેશ કરવો પડે છે। વાલીઓએ આ અંગે શાળા પ્રશાસનને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। પરિણામે બાળકોના આરોગ્યને જોખમમાં મૂકીને આ ગંદા પાણીમાંથી શાળામાં આવવું પડી રહ્યું છે। શાળા પ્રશાસન અને નગરપાલિકા દ્વારા આ ગંદકી દૂર કરવા માટે કોઈ પગલાં ન લેવાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું આ એક મહિનાથી આ સ્કૂલમાં 1 મહિનો જેવો ઉપર થઈ ગયો છે। નગરપાલિકામાં બી અમે 2 વાર ગઈને આવ્યા છે। નગરપાલિકાના કર્મચારી લોકો સાફ સફાઈ કરવા માટે આવ્યા ત્યારે એમને વાત કરી કે મેં કહું તમે સ્કૂલના અંદર આવીને પાઇપ પેલો નાખીને મશીનથી કરો। નગરપાલિકા પેલા કર્મચારી લોકોએ અમને એમ કીધું કે તમને શું લાગે વળગે કે એ અમારું કામ છે, અમે જાણે ને એ લોકો જાણે। મેં લોકોને કીધું કે તમે મશીન લાવીને સાફ સફાઈ તમે કરો। એ લોકો ના પાડે કે તમે તમારી રીતના જાઓ ને, તમે છોકરા લઈને કે એ અમારું કામ છે, તમે વચ્ચે શું ના બોલો કે તમને સમજ પડતું છે નહીં તો તમે જાતે કરો એમ કે।